વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈ બસ સેવા શરૂ કરવામાં આવ્યા બાદ સિટી બસમાં ચાલતી પાસ સુવિધા હાલ માટે બંધ કરી દેવાતા હજારો નિયમિત મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વિદ્યાર્થીઓ, નોકરિયાતો, સિનિયર સિટીઝનો અને દિવ્યાંગ મુસાફરોને રોજિંદા મુસાફરી ખર્ચમાં વધારો થતાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। સિટી બસનો કોન્ટ્રાક્ટ ધરાવતી વિનાયક લોજિસ્ટિક દ્વારા ઈ બસ સેવા શરૂ થતાં સિટી બસોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો। કોર્પોરેશને 50 નવી ઈ બસો શરૂ કર્યા બાદ સંચાલકે 50 સિટી બસો ઓછી કરી દીધી। હાલ શહેરમાં આશરે 80 સિટી બસો વિવિધ રૂટ ઉપર દોડી રહી છે। જો કે કોઈપણ રૂટ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો નથી, પરંતુ અનેક રૂટ ઉપર બસોની ફ્રીક્વન્સી ઘટાડવામાં આવી છે। અધિકારીઓને કહ્યા મુજબ સિટી બસ અને ઈ બસ એમ બે અલગ અલગ વ્યવસ્થાઓ એકસાથે કાર્યરત હોવાથી હાલ પાસ સુવિધા ચાલુ રાખવી શક્ય ન હતી। તેથી હાલ પાસ સેવા બંધ કરી જૂના પાસ ધારકોને રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે। જો કે મુસાફરો માટે રાહતના સમાચાર એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી મંજૂરી અને ટેકનિકલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી 15 દિવસમાં ઈ બસ માટે નવી પાસ સુવિધા શરૂ કરાશે। આ નિર્ણયથી ખાસ કરીને વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, વરિષ્ઠ નાગરિકો અને રોજિંદા મુસાફરોને મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। તકલીફ પડી રહી છે, તમારે હવે નાના સૂચનોનું પોસ્ટર પણ મારવામાં આવ્યા છે, શું છે સમગ્ર મામલો? આમાં એવું છે કે જે વિદ્યાર્થીને આપણે બધા પબ્લિકને પાસ આપતા હતા એ પાસ એ બસમાં ન હાલે, કેમ કે બે બસ એકારે હાલે એટલે આપણી બસમાં જે પાસ હાલે એમાં ન ચાલે। તો આપણો પાસ જે કઢાવતા હતા ને પછી એમાં બેસતા હતા એટલે એને ચાલતા નહોતા, એટલે બધા પાછો પાસ દેવા આવતા હતા, કન્સેશન પાછું લેવા આવતા હતા। બીજું કે આપણે 50 બસ અત્યારે જે ઓછી કરી એમાં ફ્રીક્વન્સી ઓછી થઈ ગઈ છે, એ લોકોની ચાલુ છે, એની આવી છે ફ્રીક્વન્સી, આપણી બસ ત્યાં ન જાય એટલે એને પાસનો કોઈ ઉપયોગ થતો નહોતો અને એ બસમાં પાસ આપણો હાલે નહીં, એટલા માટે બધા અહીંયા સ્ટુડન્ટને પબ્લિક બધું આવવા માંડ્યું રિફંડ લેવા માટે, એટલે આપણે પાસની સિસ્ટમ અત્યારે બંધ કરેલી છે। આમાં કોઈ બીજી વ્યવસ્થા થશે? કારણ કે હજુ પણ એ લોકોને 4 મહિના સિસ્ટમ કરવામાં લાગશે। બીજી તો કોઈ કેમ કે 50% બસ હોય કે અમારી અત્યારે 80 બસ ચાલે છે, એની 50 બસ ચાલે છે, હજી એની બીજી 30 બસ આવશે, 130 બસ થશે, એટલે આપણી એટલી બસ ઘટી જશે। એટલે હવે 2 દીમાં, 5 દીમાં, 10 દીમાં બસો આવે ને બંધ થાય એટલે બધા સ્ટુડન્ટને આપણી યારે તકલીફ પડતી અને રિફંડ પાછું લેવા આવતા, એટલે આમાં હમણાં કોઈ રસ્તો નથી। એ લોકો જે કાંઈ 15 દી 20 દી જે કાંઈ વહેલું મોડું થાય પછી સિસ્ટમ ચાલુ થાય એટલે એ લોકોના પાસની સિસ્ટમ ચાલુ થઈ જશે અને ચાલશે।